દોસ્તો, ઘણા બધા અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ બેઠા છે ને એમને છે ને પથારીમાં વાંચવાની આદત હશે. સૌથી પહેલા તો આપણે ગુજરાતીમાં કહેવત છે કે પથારીમાં વાંચવા બેસે ને તો તમારા જીવનની પથારી ફેરવાઈ જવાની છે. તો સૌથી પહેલા તમારે એક પર્ટિક્યુલર તમારો ડેસ્ક અથવા તો બેસીને વાંચવાનું છે. બને ત્યાં સુધી જેટલું બોલીને વાંચો એટલું બેનિફિશિયલ રહેશે. કારણ કે જો તમે જેટલું વાંચો છો બધું બોલીને વાંચો છો તો બહુ ઓછા ચાન્સીસ હોય છે કે તમારું જે માઇન્ડ છે બીજી જગ્યાએ ડાયવર્ટ થાય. અને થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જેટલી પણ વસ્તુ તૈયાર કરો છો બધું લખીને કરો. તમે કહેશો મેં ઘણું બધું લખવાનું હોય, ઘણા મોટા ક્વેશ્ચનો, તો કઈ રીતે લખીએ? તમે તમારી શોર્ટ નોટ પણ બનાવી શકો છો, પોઈન્ટ્સ બનાવી શકો છો, જેથી જ્યારે એક્ઝામની પહેલા તમારી પાસે આખી બુક રીડ કરવાનો ટાઈમ ના હોય ત્યારે ખાલી નોટ્સ વાંચીને તમે તમારું વિધિન ઇન 1 hour માં આખા સબ્જેક્ટનું રિવિઝન કરી શકો છો. તો કેવી લાગી આ ટિપ્સ જરૂરથી મને કહેજો દોસ્તો.